સુરતના પુણા વિસ્તારમાં એમ્બ્રોઇડરીના ખાતામાં ફાયરિંગ કરી લૂંટ કરનારો આરોપી હરિયાણાથી ઝડપાયો। સુરતમાં શહેરના પુણામાં એમ્બ્રોઇડરીના ખાતામાં ફાયરિંગ કરી લૂંટ કરનારા આરોપીને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે। તમને જણાવી દઈએ કે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં ધોળા દિવસે એમ્બ્રોઇડરી ખાતામાં બે ઇસમોએ પ્રવેશી ફાયરિંગ કરી મોબાઈલ રોકડા રૂપિયાની લૂંટ કરી હતી। આરોપી લૂંટ કરી કારીગરોને અંદર પૂરી બહારથી દરવાજો બંધ કરીને ભાગી છૂટ્યો હતો। ત્યારે લૂંટના આરોપીઓ હવે પોલીસના સકંજામાં આવ્યો છે। લૂંટ ચલાવી આરોપી થઈ ગયો હતો ફરાર। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને હરિયાણા રાજ્યના ગુડગાંવ રામલીલા મેદાન ખાતેથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસે લૂંટમાં વપરાયેલી પિસ્તલ કારતીસ કબજે કરી લીધી છે। એમ્બ્રોઇડરીના ખાતામાં 1.5 વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ તેની સાથે એક અજાણ્યા ઇસમને લઈને ઘૂસ્યો હતો અને ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરીને ખાતામાં કામ કરતા 3 કારીગરોને નીચે બેસાડી લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। 41,000 થી વધુનો મુદ્દામાલ ઝડપાયો। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપી સચિન ધરમપાલ જાંગડાની હરિયાણા રાજ્યના ગુડગાંવ રામલીલા મેદાન પાસેથી ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપી પાસેથી 41,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર લૂંટ અને મારામારીની ઘટનાઓ વધતા શહેરીજનોમાં પણ હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે।